ગુણીજન પુરુષો આદિ અનાદિ કાળથી સદગુરુનો મહિમા ગાય છે ને, કારણ કે સદગુરુ દયાનિધિ છે, ગુરુ સાયાનિધિ છે. સદગુરુની કૃપાથી અનઅધિકારી તે અધિકારી બને, પાપિયા પીર બને. ગજ ગુણિકા અહલ્યા વ્યાધ ભીલડી જાત વર્ણ કુલ નાહી, પણ રામ મંત્ર સે परम पद पावे चढ़े निशान बढ़ाई. जेनी जाति भाति कर्म जोता जेने मोक्ष मळवानो अधिकार नहीं, पण कृपानिधि सद्गुरुनी दयाथी अनअधिकारी अधिकारी बनी अने परम पदना अधिकारी बन्या. गुरु सायानिधि छे. जे अंश सद्गुरुनी सायामां आवे ए त्रिविधिना तापथी मुक्त थाय छे. आ गरमीनी ऋतुनी अंदर कड़ायेलो माणस होय એને કોઈ વૃક્ષની છાયા મળે તો તરત જ ઠંડક મળી જાય ને. આ ગરમીથી બચવાને માટે તો માણસે ઘણા બધા સાધનો ઉપલબ્ધ કર્યા છે. કુલરો બનાવ્યા ને એસી બનાવ્યા ને પંખાઓની માથે ફુવારા ને. આ ગરમીથી બચવાને માટે ઘણા બધા સાધનો આપણે ઉપલબ્ધ કર્યા, પણ ત્રિવિધિના તાપને નિવારવાનું સાધન આપણી પાસે નથી. ત્રિવિધિના તાપમાં ઘેરાયેલો માણસ કદાચ એસી રૂમમાં બેઠો હોય ને તોય પરસેવો વળી જાય. એ ત્રિવિધિનો સંતાપ સદગુરુ ચરણની જો કોઈ સાયા લે તો તરત એ સંતાપમાંથી મુક્ત થાય છે. ત્રિવિધિનો તાપ મનના અજ્ઞાને કરીને જ લાગે છે. એ મનનું અજ્ઞાન ગુરુચરણનો આશરો લીધા વગર કોઈનું ટળતું નથી. જાકે ચરણ પ્રતાપ મીટે ભવનો સંતાપ, ગુરુજી અમારા ધન્ય ધન્ય હો તારણ હારા. જેના શરણની સેવનાથી આપણા મનનો બધો સંતાપ મટી જાય છે. મનનો સંતાપ, ભવનો સંતાપ ભવ સિંધુ કહેવાય છે. ભવ સિંધુ એટલે આખો દુઃખનો દરિયો. હો, ભવ સિંધુ એટલે આખો દુઃખનો દરિયો. એક ભવ સિંધુ છે ને એક બ્રહ્મ સિંધુ છે. ભવ સિંધુમાંથી જીવને બારો કાઢીને બ્રહ્મ સિંધુની અંદર લહેર કરતો કરી દેનાર હોય ને કોઈ તો સદગુરુ છે. બાકી ભવ સિંધુ એટલે આખો દુઃખનો દરિયો કે જેમ દરિયાના પાણીનું માપથાપ ન થાય એમ ભવચક્રના દુઃખનું કોઈ માપથાપ થઈ શકે એમ નથી. એટલી યાતનાઓ ભવ સિંધુની અંદર છે. એ ભવ સિંધુમાંથી ડૂબતા જીવને બહાર કાઢી અને બ્રહ્મ સિંધુની અંદર લહેર કરતો કરી દે એ સદગુરુ છે.
જાકે ચરણ પ્રતાપ મીટે ભવ કે સંતાપ. જેણે જેણે મહાપુરુષ સંતના ચરણની સેવના કરી, સંતની સાયામાં આવ્યા, સદગુરુની સાયામાં આવ્યા. સ્વાભાવિક છે, તમે આ ડોમની બહાર નીકળો એટલે તમને તાપ લાગે કે ન લાગે? પણ આની નીચે બેઠા છો ત્યાં સુધી તાપ નથી લાગતો. એમ જે કોઈ મનથી સદગુરુની સાયામાં રહીએ એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. બાકી ગ્રસ્તાશ્રમની અંદર દરેક સંતો મહાપુરુષો થયા છે. જેમ ગ્રસ્તાશ્રમની અંદર આપને સુખ દુઃખના દાવ આવે, એમ સંસારમાં જોડાયેલા, સંસાર ગ્રંથિની અંદર ગુંથાયેલા મહાપુરુષોના જીવનની અંદર પણ એ વસ્તુ આવી હોય. પણ જેની માથે સદગુરુની સાયા છે ને, એના મન ઉપર એ ત્રિવિધિના તાપની અસર થતી નથી. ત્રિવિધિના તાપમાંથી મુક્ત રહેવા માટેનું સારામાં સારું સાધન હોય તો મનને કાયમને માટે એની સાયામાં રાખવું. મન જો નામની સાયા મારીએ, નામ છે એ સદગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે, એ સાયાની અંદર મન રહેતા એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. તો આ ભયંકર ત્રિવિધિના તાપની અંદર આધિ વ્યાધિને ઉપાધિ, આ ત્રિવિધિના તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે. એ ત્રિવિધિના તાપમાંથી જીવને છોડાવીને બ્રહ્મપદની અંદર હિલોળા કરતો કરી દે એ સદગુરુ છે. એ તારણહાર સદગુરુને ધન્ય છે. કારણ કે જેના હૃદયની અંદર કાયમને માટે તારવાના ભાવ ઉભરાય છે. આપણે આપણા પોતાના એકનો કલ્યાણનો વિચાર નથી કરી શકતા ને. આપણે મલકને નથી તારવો, આપણે આપણા પોતાના એકનો કલ્યાણનો વિચાર નથી કરી શકતા. ત્યારે જે બોલો સદગુરુ સાહેબની કે જેણે આપણા જેવા કરોડોના કલ્યાણનો વિચાર કર્યો ને, આપણા જેવા જીવ માત્રને જેને તારવાનો ભાવ, એવા જેના હૃદયની અંદર ભાવ ઉભરાય, એકને નહીં કરોડો અંશને આ તારી દેવા માટેના જેના હૃદયની અંદર ભાવ ઉભરાય ને એની ઉપાધિ કરે, એ સદગુરુને ભાઈ ધન્ય છે. આપણે તો આપણું પોતાનું કલ્યાણ નથી વિચારી શકતા. તારે એના હૃદયના ભાવ, એના હૃદયના સ્ફુરણો આપણે જોઈએ ત્યારે એમ થાય કે એણે આખા જગતની ઉપાધિ કરીશ. એના હૃદયના ભાવના શબ્દો, ઉદ્ગારો, એની પ્રાર્થનાના શબ્દોનું જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે આપને એમ થાય કે આ મહાપુરુષે દુનિયાભરના જીવની ઉપાધિ કરી છે. દુનિયાભરના જીવને શાંતિ મળે, દુનિયાભરની અંદર શાંતિ સ્થપાય ને જીવ માત્ર પરમ સુખી થાય, એવી વિચારણા મહાપુરુષોએ કરી છે. અને એણે પોતાના સદગુરુને એવી પ્રાર્થના કરી છે. એણે પોતાના સદગુરુને એવી પ્રાર્થના કરી છે કે જીવ માત્ર આ પદનો અધિકારી થાય. પૂજ્ય દાદાએ એક વાણીમાં ગાયું છે કે દેખ જરા પ્રભુ દયા નજર સે દેખ જરા. એ દયાના સાગર, એ કરુણાના ભંડાર, મારા ભવતારણ ભગવાન હે ઉગારામ, તારી કરુણાની દ્રષ્ટિથી જો, રેમ નજરથી જો. દેખ જરા પ્રભુ દયા નજર સે દેખ જરા. આ દુનિયા તેરા દીવાન ખાના, એમાં ભાત ભાત કા રંગ લગા, પણ રંગ કુરંગી હો ગયા ધાબા, મિટા દે ધાબા ધોઈ જરા. આખી દુનિયા તારું દીવાન ખાનું છે, તારે બેસવાનું ઠેકાણું છે. જેમ આપણે રહેવાનું ઘર હોય એને દીવાનખાનામાં બેસવાનું જે આપણું ઠેકાણું હોય, એમ કુદરત મહારાજને બેસવાનું ઠેકાણું છે. દુનિયા તેરા દીવાન ખાના, ભાત ભાત કા રંગ લગા. અનેક રંગથી દુનિયાને તે શોભાવી છે, પણ એ રંગ કુરંગ હો ગયા ધાબા.
એ રંગ ઉપર, સારા ગુણોની ઉપર વિષયના ધાબા પડી ગયા છે. એને લઈને દીવાનખાનું બેડોળ લાગે છે. એ મનુષ્ય એટલે સૃષ્ટિનો સરદાર કહેવાય. મનુષ્ય શિખર ઉપર બેઠો છે. 84 લાખ યોની કુદરતે બનાવી. એ 84 લાખ યોનીની અંદર મનુષ્યને શિખર ઉપર બેહાર્યો છે. મનુષ્ય દેહથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી. દુનિયા એટલે આખું જગત થાય ને દુનિયા એટલે આપણો દેહ પણ થાય. દેહ દુનિયા કહેવાય છે. અને સંતોના મત પ્રમાણે પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડોની અંદર છે એટલું આપણા પિંડની અંદર છે. આખી દુનિયામાં એનો વાસો છે અને આપણી દેહ દુનિયાની અંદર પણ એનો વાસો છે. દુનિયા તેરા દીવાન ખાના, ભાત ભાત કા રંગ લગા, પણ રંગ કુરંગી હો ગયા ધાબા. આ તારા ચડાવેલા રંગની ઉપર વિષયના ધાબા જીવે પાડ્યા છે. એ ધાબા ધોવાનું કામ તારા સિવાય બીજો જગતમાં કોઈ એવો ધોબી જન્મો નથી કે આ ધાબા બીજો કોઈ ધોઈ દે. વિષયના ધાબા ધોઈ દેનારો ધોબી કોઈ જગતમાં હોય ને ભાઈ તો સદગુરુ છે. સદગુરુ ધોબી સિવાય વિષયના ધાબા કોઈ ન ધોઈ દે. ઉત્તમ ધોબી સદગુરુ, મધ્યમ ધોબી દાસ, કનિષ્ઠ ધોબી પર નિંદકા પર પાપ કો ધોવે. ખાસ ઉત્તમમાં ઉત્તમ ધોબી સદગુરુ છે, જે વિષયના ધાબા ધોઈ અને જીવનને ભક્તિના રંગે સુશોભિત બનાવી દે છે. જે મહાપુરુષોના જીવનની તમને શોભા દેખાય છે એને કોક એવા રંગારા ગુરુ મળી ગયા છે ભાઈ. જે સંતોના જીવનની આપને શોભા દેખાય છે એને વિષયના ધાબા ધોઈ અને ભક્તિનો રંગ ચડાવી દેનાર કોઈ રંગારો સદગુરુ મળી ગયા છે. રંગારો સદગુરુ મળ્યા છે. મીરાએ રોહિદાસ બાપાને સાફ સાફ શબ્દોની અંદર કહી દીધું ને. રોહિદાસનું ચરણ પકડ્યું, બાપજી દુનિયા ફરીને આવી છો. ઘણા આચાર્યો, ગુરુજનો, પંડિતો, મઠધારીઓનો સમાગમ કરીને આવી છું. મોક્ષની ચાહક છો. મોક્ષને માટે મીરા જીવન કુરબાન કરવાને માટે તૈયાર છે. પણ આપ જેવો અટાણુધીમાં કોઈ મને પુરુષ નથી મળ્યો. આ તો મારા માસીની મહેરબાની કે આપના ચરણ સુધી મને પહોંચાડી. હવે મીરા થાકી છે, ઈશ્વરની શોધ કરતા કરતા થાકી છે. તો આપ એ પદના પારક છો, મહાપુરુષ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો, તો મારા ઉપર દયા કરો. અને જેમ માસીને લહેર થઈ ગઈ એમ મીરા નહીં થઈ જાય એવું કંઈક કરી દો. તો એ રોહિદાસ બાપાએ કીધું, દીકરી તું રાજની કુંવરી છો, હું એક જાતિનો સમાર માણસ છું. ચામડું રંગવાનું મારું કામ છે. લોકો તારી નિંદા કરશે, તને અડધૂત કરશે. એના કરતા ગમે ત્યાં બીજે જઈને ઉપદેશ લે. હું તો એક ચામડીયો માણા, ચામડું રંગવાનું મારું કામ. મીરા કે તમારું ચામડું રંગવાનું કામ છે એટલે રંગાવા જ આવી છું. એટલે રંગાવાને માટે આવી છો. વેરાવેર એક મીરાનું ભલે નહીં રંગાઈ જાય. મનુષ્ય જીવનના ચામડા રંગવા એ સામાન્ય રંગારાનું કામ નથી. હો, એક વાત યાદ રાખજો. સામાન્ય રંગારો મનુષ્યને રંગ ચડાવી દે એ વાતમાં એ માલ નથી. એ તો જે બોલાય સદગુરુ રંગારા ધોબીની. કેટલાય જન્મના મેલને દૂર કરવો, પેલા એને ક્લિયર કરવો, પ્રકૃતિના પડદાને ભેદવા, પ્રકૃતિને શુદ્ધ કરવી. અને તે વિના કોઈ દી આ રંગ ચડતો નથી. એટલે ગુરુ કૃપાનિધિ છે, ગુરુ સાયાનિધિ છે, ગુરુ કરુણાનિધિ છે, અને છેલ્લે ગુરુ મોક્ષનિધિ છે. મોક્ષનિધિ છે. અને ખરેખર કેવો રંગારો કહેવાય કે મીરાના જીવનની અંદર કેવો રંગ ચડાયો
કે આખી જિંદગી રાણે તાવીથા ગયા પણ એના રંગ ઉપર એક એલા લીટો ન પીડ્યો. કેવા રંગારા કહેવાય. તો પૂજ્ય દાદા શ્રી યોગારામને પ્રાર્થના કરતા એમ કહે છે કે તું એવો રંગારો છો. આ રંગ કુરંગી હો ગયા ધાબા, મિટા દે ધાબા, ધોઈ જરા એ કરુણાના સાગર. મનુષ્ય જીવનની ઉપર આ જે ધાબા પડ્યા છે, મનુષ્ય દુઃખી થતો હોય તો વિષયની આસક્તિએ કે વિચાર તો કરીએ કે આ જીવને ખાવા કેટલુંક જોઈએ છે, કેટલુંક જોઈએ છે. પણ જેમાં ભટકત હે બહુ નર નારી, દેખો માયા આંધી સવાઈ. સત ન સૂજે તૃષ્ણા ન બૂજે, જુજે માયાની માહી. આ સંત પુરુષના વાક્યનો માને જેને અજ્ઞાન રેન અંધેરી. જેમાં ભટકત હે બહુ નારી, નર નારી, દેખો આ માયા આંધી સવાઈ. જેમાં કાંઈ સત સૂજતું નથી અને તૃષ્ણાની લાળની અંદર જીવ કાયમ ફસાતો જાય છે. તો ભાઈ આવા જે જબરજસ્ત વિષયની આસક્તિના જે ધાબા કે જેનાથી જીવ માત્ર દુઃખી થઈ રહ્યો છે, એ ધાબાને ધોઈ નાખવાનું કામ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સંતનું છે. રંગ કુરંગી હો ગયા ધાબા, મિટા દે ધાબા, ધોઈ જરા. જેના જીવનમાંથી એ ધાબા ધોવાઈ ગયા, ભક્તિનો રંગ ચડી ગયો, એના જીવનની શોભા કોઈ અનેરી બની ગઈ. દેખ જરા, દેખ જરા પ્રભુ દયા નજર સે, દેખ જરા. प्रेम फोरम तेरे बाग बगीचे, मोह दुर्गंध अब फैल रहा. मिटा दे दुर्गंध कर श्वासित, प्रेम पुष्प खिलव जरा. आ तारा बगीचानी अंदर प्रेमनी फोरम छूटवी जोईए. मानव जीवનમાં એકબીજાના પ્રેમની આપલે થાય તો એની મજા કેવી છે, એની મજા કેવી છે. એ જીવન જીવવાનો કેટલો આનંદ છે. જે ઘરની અંદર એકબીજા સભ્યો વિશે પ્રેમ હશે એ ઘર તમને સ્વર્ગ જેવું લાગતું હશે. પણ આસક્તિએ એ પ્રેમની ફોરમને બગાડી નાખી છે. સ્વાર્થે એ પ્રેમની ફોરમને બદલે સ્વાર્થની દુર્ગંધની ફોરમ એટલી વ્યાપી ગઈ છે કે કોણ જાણે પ્રેમને ભાવ તો કોણ જાણે ક્યાં ખોવાઈ ગયા. પ્રેમ ફોરમ તેરે બાગ બગીચે, આ તારા બાગ બગીચાની અંદર પ્રેમની સુગંધો લહેરવી જોઈએ ને, પ્રેમની સુગંધો લહેરવી જોઈએ. પ્રેમ ફોરમ તેરે બાગ બગીચે, મોહ દુર્ગંધ અબ ફેલ રહા. એ પ્રેમને બદલે ત્યાં મોહની દુર્ગંધ ફેલાઈ ગઈ છે, મોહની દુર્ગંધ ફેલાઈ રહી છે. मोह दुर्गंध अब फैल रहा, मिटा दे दुर्गंध कर श्वासित, प्रेम पुष्प खिलव जरा. घटोघटनी अंदर ये मोहनी दुर्गंध जे घरी गई છે એને દૂર કરીને હે નાથ પ્રેમનું પુષ્પ એવું ખીલાવી દે કે આખા જગતની અંદર એ પ્રેમની ફોરમ મદમદતી થઈ જાય, મદમદતી થઈ જાય. પણ મોહે એવો ઘેરો ઘાલ્યો છે, મોહની દુર્ગંધે એવો ઘેરો લીધો છે કે ધર્મક્ષેત્રોની અંદર પણ પ્રેમ એક બાજુ ક્યાંક વયો ગયો છે, ત્યાં મોહ આવીને મુકામ કરીને બેહી ગયો છે. પ્રેમને બદલે મોહ ત્યાં આવીને મુકામ કરીને બેહી ગયો છે. મોહ પાસની અંદર જીવ બંધાય છે. ધર્મક્ષેત્ર છે, મોહના બંધનમાંથી છૂટીને પ્રેમનો તાર પરમાત્મા સદગુરુની આરે બાંધવા માટેનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર પણ જો સાધક બેદરકાર રહે તો મોહ પાસના બંધનની અંદર પાછો બંધાઈ જાય છે, બંધાઈ જાય છે. મિટા દે દુર્ગંધ કર શ્વાસિત, પ્રેમ પુષ્પ ખીલવ જરા. આ દુર્ગંધ મટાડી અને એવું પ્રેમનું પુષ્પ ખીલવ્યું કે જે સુગંધ એવી મધમદતી થઈ જાય. તો અત્યારે કુદરત મહારાજે સંપત્તિનું બળ ઘણું આપ્યું.
એની સામે ભાવ ને પ્રેમ હાવ લુપ્ત થઈ ગયા હોય એવું લાગે છે. આપણે ક્યારેક વિચાર આવે કે ઘરની અંદર 2, 3, 4 વ્યક્તિ રહેતી હોય, એકબીજાને આમ મોઢા હરખા ન હોય, તો તમે જન્મા છો હું કામે? શુક્રવારે મનુષ્યનો અવતાર લીધો છે. એ આવું તો કૂતરાઓ નહીં આવડે ભલામણા. બહતાન, વઢતાન, મોઢા મરડતાન, આ તો બધાને આવડે. મનુષ્યનો અવતાર જેવો અવતાર મળ્યો હોય અને એમાં એલા કોઈ માથે સદગુરુની સાયા ઢળતી હોય ને જો એક સામાન્ય વિવેક જીવનની અંદર ન આવતા હોય તો જીવન કામનું શું છે ભલા? શું કામનું? સામાન્ય વાતને નહીં સમજી તો ભક્તિ માર્ગની અંદર આપણે સફળતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકશું? ભક્તિ માર્ગ આપણો કેવી રીતે સફળ થાય? આટલું માણસને આવડતું નથી. એકબીજાની ભૂલ સુધારીને પ્રેમથી માણસને રહેતા નથી આવડતું. આપણે તો એ વિચાર આવ્યા કરે. ઓહો, સામાન્ય બુદ્ધિને હાવ લુપ્ત થતી જાય. જેમ સંપત્તિ મળતી જાય એમ માણસ મોહપાસમાં ફસાતો જાય છે. સંપત્તિ મળે તો ઈશ્વરની મહેરબાની માનવી જોઈએ. મારા નાથે લક્ષ્મીજીનો થોડોક ભાગ મને આપ્યો છે તો એનું ભજન કરવાને માટે આનો ઉપયોગ કંઈક થઈ જવો જોઈએ. આ અર્થે કંઈક કરી લેવું જોઈએ. આ સમજણ કાંઈક લઈ લેવી જોઈએ. એવા વિચારો આવવા જોઈએ. પણ અળી મળીને રહેવું, પ્રેમ ભાવથી રહેવું, પ્રેમ તો કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો. ને જેમ નદીઓ હુકાઈ ગયું એમ પ્રેમય હાળા હુકાઈ ગયા. પ્રેમની શિરવાણીઓ બંધ થઈ ગયું. આ એની પ્રાર્થના કરે છે. આ એની પ્રાર્થના કરે છે. પ્રેમ પુષ્પ ખીલવી જરા. કારણ કે મોક્ષને હસ્તગત કરવાને માટે પ્રેમ મુખ્ય જોહે ને. ભગવાનની ભક્તિ કરવી હોય, સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી હોય તો આપણી પાસે અન્ય કોઈ સાધન નહીં હોય તો હાલશે, પણ પ્રેમ વગર હાલશે? પ્રેમ વગર કોઈ દી ભક્તિ થઈ શકે ખરી? ન થાય ને. પ્રેમની પહેલા જરૂર છે. એ પ્રેમનું પુષ્પ ખીલવનાર, આપણા હૃદયને ભાવભીનું કરી દેનાર, આપણી સુતેલી ભાવનાને જગાડનાર કોણ છે? પ્રેમના છોડને ઉજેરીને મોટો કરી એમાં પ્રેમનું પુષ્પ ખીલવનાર કોઈ માળી હોય ને મારા વાલા, તો સદગુરુ છે. સદગુરુ છે. આ આવડી મોટી ગદગંગા ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો, દીકરીઓ, આ દરેકના હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવ આપણને દેખાય છે. અને આ પંસોરા યુગની અંદર, આ કળી કાળની અંદર આપણે સદગુરુના ઘરની લેરું લૂંટી રહ્યા છે. આ દરેક ઘટની અંદર આ પ્રેમના છોડ ઊભા કર્યા છે ને એમાં તમને પુષ્પ મધુમત્તા દેખાય છે ને, એ આપણા સંતોની કરુણા છો ભાઈ. મહાપુરુષોની કૃપાને એણે આ છોડવાને પાણી પાઈ અને લીલા સમ કર્યા છે. બાકી આ સમયની અંદર માણસ ઈશ્વરને માનવા તૈયાર નથી. અને ઘટ્યું હોય તો ઈશ્વર વિશેની, ધર્મ વિશેની શ્રદ્ધા જ લોકોની તૂટતી જાય છે. બાકી ક્યાંય પાછા નથી પડતા. બીજે ક્યાંય પાછા નથી પડતા. બધા ક્ષેત્રોની અંદર તમને કહું ડાફો વરે છે. પાછો માણસ પડતો હોય તો અહીંયા પડે છે. તો આ સમયની અંદર આપણા હૃદયની અંદર પ્રેમની જો સોળ્યું ઉઠતી હોય તો એ છોડવાને ઊભો કરીને પ્રેમનું પુષ્પ ખીલવનાર માળી સદગુરુને ધન્યવાદ છે. એનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. પ્રેમ વિના કોઈ દિવસ ભક્તિ થઈ શકતી. બીજો અન્ય કોઈ સાધન નહીં હોય તો હાલ છે. પ્રેમ વિના કોઈ દી ભક્તિ થઈ શકે નહીં. એટલે કે છે પ્રેમ ફોરમ તેરે બાગ બગીચે, મોહ દુર્ગંધ અબ ફેલ રહા, મિટા દે દુર્ગંધ કર શ્વાસિત પ્રેમ પુષ્પ, ખિલવ જરા દેખ જરા, દેખ જરા પ્રભુ દયા નજર છે. તારી કરુણાની દ્રષ્ટિથી જો અને સર્વઘટની અંદર આ ભક્તિ ભાવ આમ મધમત તો થાય એવું કરી દે. કેવી પ્રાર્થના તમે જોવો તો ખરા. કેવી પ્રાર્થના સર્વને માટે, એકને માટે નહીં, સર્વને માટે.
एक अद्वैत अविनाशी रूप अनेक दिखलाई दिया, तोड़ी जाल द्वैत प्रपंसी एक अवाज सुनावी जरा। तू तो एक अद्वैत अविनाशी छो, पण ज्यारे जेवी जरूर पड़ी एवा भक्तने माटे ते अनेक स्वरूपनो धारण कर्या छे, अने ज्यारे जेवी जरूर पड़ी एवं स्वरूप धारण करीने ते एवं काम कर्युं छे। एने लईने ओછી સમજણવાળા લોકોને એમ થાય છે કે ઈશ્વર જુદો જુદો છે, પણ ઈશ્વર જુદો નથી। ઈશ્વર તો એકનો એક છે। તો એક અદ્વૈત અવિનાશી, પણ તે રૂપ અનેક દિખલાઈ દિયા, અનેક રૂપ તે બતાવ્યા છે અને અનેક રૂપ દેખાડ્યા છે। એટલે તારા રૂપની વિશે વાદ વિવાદ કરીને જિંદગીને પસાર કરનાર જે એક પ્રપંચ ઊભો થયો છે, એક પ્રપંચ ઊભો થયો છે, મારો ધર્મ ને તારો ધર્મ ને મારા ભગવાન ને તારા ભગવાન, આ એક પ્રપંચ નથી લાગતો? ઈશ્વર એક જ છે, બીજો નથી, તો એને માટેનો વાદ વિવાદ શું કરવાનો ભાઈ? વાદ વિવાદ રામ કયો તો ઈ છે, કૃષ્ણ કયો તો ઈ છે, જે કયો ઈ। નામ ને રૂપ અનેક છે, તત્વ સ્વરૂપે પરમાત્મા એક જ છે, પણ જુદા જુદા રૂપની માન્યતાનો જે એક પ્રપંચ ઊભો થયો છે, વાદ વિવાદ ઊભો થયો છે, એ પ્રપંચની જાળને તોડી નાખી અને એક અવાજ સુનાવ્યો જરા। પ્રખર પ્રખર મહાપુરુષોએ એકની જ આંગળી ચીંધી છે ને પેગંબર સાહેબે આંગળી ચીંધી। સોદામ જવાના સમયે આમ હાથ રાખીને આમ આંગળી ચીંધી કે રાખ રામ ને રેમાને એક જ છે। ઘણા મહાપુરુષોએ જે આ આંગળી ચીંધી છે એ ઈશ્વર એક છે એની ચીંધી છે ને, એની ચીંધી છે। મુસલમાન ભાઈઓ બાંગ પોકારે, બાંગનો સંદેશ ઈવડો ઈ જ છે, બાંગનો સંદેશ ઈવડો ઈ જ છે, અલ્લાહો અકબર, અલ્લાહો અકબર। ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, એની બાંગ પેગંબરોએ પોકારી છે, એની બાંગ પેગંબરોએ પોકારી છે કે ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, એક છે એ તમારો આત્મા છે, એને કોઈ સદગુરુ શરણે જઈને ઓળખી ભજીને તમારા જીવનને ધન્ય બનાવી લ્યો। આ સમજણ આપી છે, પણ એમાં કેવડો પ્રપંચ ધર્મ ક્ષેત્રોની અંદર ઊભો થયો છે। ભજન કરવાનું માણસ ભૂલી જાય અને વાદ વિવાદની અંદર અમૂલ્ય જિંદગીને ખોઈ નાખે। આ પ્રપંચ નહીં તો અદ્વૈત અવિનાશી रूप अनेक दिखलाई दिया, तोड़ी जाल द्वैत प्रपंची एक अवाज सुनाय जरा। सर्वने एवं समझाय के ईश्वर एक छे अने एक अत्यारे वर्तमाननी अंदर मनुष्य मात्रनो पोतानो भगवान पोतानो आत्मा छे अने एने ओळखावनार कोई कोई महापुरुष मळ्यो ई सद्गुरु भगवान ई तारो सगुण भगवान छे। आ समझावी दे, आ समझावी दे। तोड़ी जाल द्वैत प्रपंची एक आवाज सुनायो जरा, देख जरा, देख जरा प्रभु दया नजर से देख जरा। राम कृष्ण ईसु अल्लाह नाम तेरा अनेक हुआ, नाम अनेक पण हूं तो एक सु एम सबको समझायो जरा। राम कृष्ण ईसु अल्लाह एवा अनेक नाम छे हे परमात्मा तारा, पण बधाने एवं समझाय के मारा नाम अनेक छे पण हूं तो एक छुं। एवं बधाने समझावी देने, एवं बधाने नक्की करावी देने। राम कृष्ण ईसु अल्लाह नाम तेरा अनेक हुआ, नाम अनेक पण हूं तो एक छुं एम सबको समझावी जरा। हूं तो एक नो एक छुं। आ वात बधाने दृढ़ करावी दे तो दुनिया आखी माथी धर्मना झगड़ा लुप्त थई जाय अने बधाए हળી મળી અને ભાવ પ્રેમથી રહીએ, જેને વિશ્વ બંધુત્વ ભાવના કહેવામાં આવે છે। વિશ્વ બંધુત્વ ભાવના, વિશ્વ માત્રના જીવની હારે એકતા સાધવી અને આખા જગતના જીવ માત્ર છે એ આપણા બધા ભાંડુ ભાઈ બહેનો જ છે, બધા ભાઈ બહેનો છે।
પણ ખાલી લોટ મોઢેથી સૂત્રો બોલાય છે, પણ એ દ્રષ્ટિ આપનાર કોઈ સદગુરુ મળી જાય તો વિશ્વ બંધુત્વ ભાવના થાય. બાકી તો દરેક સ્કૂલોની અંદર પ્રતિજ્ઞાઓ બોલાય છે, પ્રાર્થનાઓની અંદર કહેવાય છે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું બધાની આરે હળી મળીને રહીશ, એવી પ્રતિજ્ઞાઓ બાળકો પ્રાર્થનાની અંદર બોલતા હોય. પણ બોલે કાંઈ પૂરતું છે? બોલે પૂરતું છે? તો એમ કહે છે કે અખિલ દેશના દરેક જીવ માત્રને તમે પોતાના બંધુઓ છે, મિત્રો છે, એવી ભાવના કરીને સર્વની સાથે વર્તો તો સદગુરુ મળ્યા હોય, નામની સાયા મળી હોય, અને કુટુંબની અંદર 5 સભ્યો સંપીને ન રહેતા હોય તો થોડુંક આપને દુઃખ થાય કે આને ગુરુ મળ્યા છે કે આ શું કરે છે, આ શું કરે છે, અને આટલી સામાન્ય સમજણ ન આવી. વેરભાવે વર્તે, વેરભાવે વર્તે. બાયું વાટ જોતી હોય તો છોકરો ભણી જાય ને વહુ આવે એટલે ઘણું, વહુ આવે એટલે બાંધવાનું ચાલુ કરે. વહુ હા હાહુ, અરે આ સાંભળો સીધ સુધારી લેજો. હા પણ મારી ખોટી વાત હોય તો કહેજો. હે ખોટી વાત છે? ધન્યવાદ સંતોને દેવો પડે, મહાપુરુષોને, કે દ્વારકાને પોતાના કર્યા અને સર્વની સાથે અંતરંગ થઈને રહ્યા. કોઈ યારે દ્વૈત નહીં, કોઈ યારે દ્વૈત નહીં. જેને અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, અને એ અદ્વૈત સિદ્ધિના અધિકારી આપને બનાવવાને માટે મહાપુરુષોનો દાખલો છે. અદ્વૈત સિદ્ધિના અધિકારી બનાવવાને માટે જ આપને મહાપુરુષોનો દાખલો છે. દ્વૈતમાં તો આખું જગત રમણ કરી રહ્યું છે. દ્વૈતમાં અને દ્વૈતમાં તો કેટલાય કર્મ બાંધી અને જીવ કહું છું ને આ ભવ સિંધુની અંદર કાયમ ડૂબકા ખાધા કરે છે. દ્વૈતમાંથી અદ્વૈતમાં લાવનાર હરિગુરુ સંત છે. અદ્વૈત સિદ્ધિના અધિકારી બનાવવાને માટે જ મહાપુરુષો કાયમને માટે દાખલો કરી રહ્યા છે. તો કાયમને માટે મહાપુરુષનો સંગ કરીને હદને વટાવી દેવી છે. હદ બે હદ વટાવી અને અનહદની ભૂમિકાની અંદર પહોંચી જવું છે, કે જે ભૂમિકાની અંદર દરેક સંતો રમણ કરી રહ્યા છે, જે ભૂમિકાની અંદર પરમાત્માનું રમણ થઈ રહ્યું છે, જે ભૂમિકાની અંદર દરેક મહાપુરુષો રમણ કરી રહ્યા છે, એ ભૂમિકાની અંદર પહોંચવા માટેનો અત્યારે મનુષ્ય જીવનમાં જેને સદગુરુ મળ્યા એને યોગ પ્રાપ્ત થયો છે. અદ્વૈતની ભૂમિકામાં જવાનો યોગ પ્રાપ્ત થયો છે. નામ અનેક પણ હું તો 100 એમ સબકો સમજાવી જરા. બધાને આ વાત સમજાવી દે. જડ ચેતનમાં વ્યાપક વાસી, પણ મનુષ્ય તો કેવલ રૂપ મેરા. દમ પર દમ સુરતા લગા દે, લાભુ દર્શ દિખલાઈ જરા. જડ ચેતનમાં વ્યાપક વાસી, અણુએ અણુની અંદર, પરમાણુએ પરમાણુની અંદર પરમાત્માનું અસ્તિત્વ છે, કારણ કે એના અસ્તિત્વ વગર જગતની કોઈ હસ્તી જ નથી. એના અસ્તિત્વ વગર જગતની કોઈ હસ્તી જ નથી. સર્વથળે એનું જ અસ્તિત્વ રહેલું છે. સ્વર્ગ भी तूने निपाया, नरक भी तूने निपाया, हे नरक कुंड में आप समाया, हो कैसा भेद रसाया. हरी तेरी अकलित माया, तेरा भेद तो कोई कोई नरे पाया. સ્વર્ગ તે બનાવ્યું,
नरक ते बनायो ने नरक कुंड में पण आप समाया। ओ कैसा भेद रचाया। क्यांय तारो अस्तित्व न हो एवो कोई दाखलो नहीं, एवं कोई स्थान नहीं, पण मनुष्य तो केवल रूप तेरा, मनुष्य तो केवल तारू रूप छे। 16 कळाए संपूर्ण तो मनुष्यना घटनी अंदर बैठो छो, छतांय मानव ताराथी वेगळो थईने हाले छे, ताराथी दूर थईने हाले छे। दम पर दम सुरता लगा के लावू दर्श दिखलाई जरा, ए मनुष्य ने दम पर दम सुरता लगाड़वानुं ध्यान ए गुरु महाराज सर्वने मळो, सर्व आ ध्यानना अधिकारी बनो, सर्व तारा स्वरूपना दर्शन ने पामे। लावेश्वरनाथ के मारी तो एवी भावना छे, मारी तो एवी भावना छे कि मानव मात्र देव होय जो, मानव मात्र आ पदनो अधिकारी होय जो। केटला हृदयना भावथी एणे पोताना सद्गुरुने प्रार्थना करी छे। आवा तारणहार संतोने धन्य छे, हे आवा महापुरुषना जन्मने वाला धन्य छे। अने आवी गतिवाळा ने आवा सम्राट विचारधारी, दयाना सागर, करुणाना भंडार एवा महापुरुषोनी आपणने साया मळी। केवड़ी मोटी बात छे। बाकी छे पारब्धना खेल बधु दुनिया में हायला करे, एमां बहु मन ने न जोड़वू भाई। आ तो बधा पारब्धना खेल छे, बधु चाल्या करे, पण आ मोटी बात छे, आ मोटी बात छे। तो जाके चरण प्रताप मटी जाय भवनो संताप। गुरुजी अमारा धन्य धन्य हो तारणहारा, ए तारणहार सद्गुरु तमने धन्य छे। जाके चरण बहुसागर नाव, जे बहु सिंधु कहेवाय छे, दुखनो दरियो कहेवाय छे। ए दुखना दरिया ने तरवानुं नाव गुरुना चरण में रहेलुं छे। बहुसागर में अमने तरवा गुरुए आप्युं छे नाव। ई नावना मूल मोंघा केम करीने सुकवाय? बहुसागर तरवानुं आपने नाव आप्युं, ई नावनुं मूल केवडुं छे? આપણે કેમ કરીને સૂકવી શકીએ? સૂકવી શકાય? કારણ કે અમૂલ્ય છે, એ અમૂલ્ય છે જેનું મૂલ જ નથી આંકી શકાય એમ। હવે એની કિંમત કેમ આંકવી ને કેવી રીતે એનું મૂલ ચૂકવવું? અમૂલ્ય વસ્તુ છે, વસ્તુ અમૂલ્ય છે। कौन करो गुरुदेव की भेंट, न वस्तु दिशे तीनों लोकन में, ब्रह्मानंद समान न होय कदी धन माणिक लाख करोड़ दिए। तो ई नामनी बरोबर तो नहीं छे, अमूल्य वस्तु छे। ए नावना मूल मोंघेरा केम करीने सुकवाय? नाव तो नवखंड में रमे छे। 7 सायरनी माय, दास लाभोनी विनती, सद्गुरु सदाय रेजो सहाय। आવું જે નાવ આપ્યું જેનાથી બહુ સાગર સેજે તરી શકાય છે। બાકી લાગે એકાદ વિષયની આસક્તિ છૂટવી કોઈ નાની સૂની વાત નથી। મનનો દાવો છૂટવો એ કોઈ નાની સૂની વાત નથી। પણ જે નામરૂપી નાવની અંદર બેસી જાય એને છોડવા માટેનું કાંઈ વિચારવાનું નથી, છૂટી જાય। સમજાણું? નામરૂપી નાવમાં બે એને છોડવાનો વિચાર નથી કરવાનો, છૂટી જાય, છૂટી જાય। ગરુડની પાંખ બોલે તા નાગપાશનું બંધન છૂટી જાય। ગરુડ એટલે ગુરુ રૂઢું વૃત્તિ, गुरुना नामनी अंदर दृढ़ वृत्ति थाय। ये गरुड़नी पांख बोली, बंधन छूटी जाए। रामायण में कथा है कि रामचंद्र जी ने नागपाश नु बंधन थी। अपने विचार आवे भगवान ने नागपाश नु बंधन थाय,
પણ આપણો આત્મારામ નથી ઓળખાતો. એનું કારણ શું છે કે આ પંચ વિષયનું બંધન છે એટલે ઓળખાતો નથી. પણ જો ગરુડની પાંખ બોલે, ગુરુ રૂઢ વૃત્તિ થાય, ગુરુ રૂઢ વૃત્તિ આપણા જીવનમાં આવે તો નાગપાશનું બંધન છૂટે એટલે રામ ઓળખાઈ જાય. બાકી એને કોઈ બંધન કરવા જગતમાં જન્મ્યો નથી. એને કોણ બંધન કરે? અને એ બંધાય તો જગતનું શું થાય? એ બંધાય તો જગતનું શું થાય? કથાના વિષયો ઘણા ગહન છે. ગહન વિષય ગુરુગમ દ્રષ્ટિ વગર એનો ઉકેલ આવે એમ નથી. ગુરુ રૂઢ વૃત્તિ થાય. ગરુડ જો આપણા હૃદયમાં આવે, ગુરુ રૂઢ વૃત્તિ આપણા હૃદયમાં આવે અને નામની પાંખ મંડે બોલવા, વિષયના બંધન છૂટી જાય. 80 વર્ષના બાબા વિષય વાહે લબડતા હોય ને 20 વર્ષનો જુવાનીઓ ગુરુચરણમાં લેર કરતો હોય. આ ગુરુ રૂઢ વૃત્તિ છે. આ ગુરુ રૂઢ વૃત્તિ છે. આ થોડા કઈ નાટક છે? નાટક નથી. એ તો એના શરણ સેવા ને એમાં જેને સુરતાના તાર સાંધ્યા ને એને ખબર છે કે એના ચરણમાં શું આનંદ છે, શું લહેર છે અને શું મજા છે. એ તો એને જેને તાર સાંધ્યા એને ખબર છે. વસ્તુ મીઠી કેટલી જેને સ્વાદ ખાધો હોય એને હોય ને બાબા, એને હોય ને. વિષય છોડવાના નથી. નામરૂપી નાવમાં બે એટલે છૂટી જાય, એટલે છૂટી જાય. વિષયની આસક્તિ છૂટી અને બહુ બંધન છૂટ્યું. એને બહુ બંધન છૂટી ગયું. જાકે ચરણ ભવસાગર નાવ, ભવ સિંધુ તરી જવાનું નાવ સદગુરુ ચરણમાં છે. સદગુરુ દયા કરીને એ નાવની અંદર બેહારે, કૃપા કરીને નામ આપે અને નામની અંદર એની કરુણાથી આપણી વૃત્તિ દ્રઢ થાય. ન્યાય એની કૃપાની જરૂર છે. નાવમાં બેહવા માટે, નામની અંદર વૃત્તિને દ્રઢ કરવાને માટે ગુરુની કૃપાની જરૂર છે. સદગુરુ જ કૃપા કરીને નાવમાં બેહારે છે. એટલે સદગુરુ ચરણની સેવનાની કાયમ જરૂર છે. ગુરુના સાનિધ્યની જરૂર છે. ગુરુ કૃપાની જરૂર છે. એવું કોઈ ન માને કે આ નામ ગમે ત્યાંથી જાણી લે એટલે પાર પડી જાય. એ વાતમાંય માલ નથી. એ વાતમાંય માલ નથી. રામા અવતારની અંદર સાગર ઉપર પાજ બંધાણી. રામ નામ લખે એ પથરા તરતા હતા. પણ કોના લખેલા પથરા તરતા હતા? કે 1800ની પદમ દળની અંદર 4 પુરુષ પરવાના વાળા હતા. નળ, નીલંગદ અને હનુમાન. આ 4 જણા જે પથ્થર ઉપર રામ નામ લખે એ પથ્થર તરતા હતા. બાકી અન્ય કોઈ લખે તો તરતા નહોતા. તો એવા અધિકારી સદગુરુના ચરણેથી આ નામરૂપી નાવ મળે છે. અને એ નાવની અંદર આપણી વૃત્તિ સ્થિર થતા ભવ સિંધુ સેજે તરાય છે. જાકે ચરણ ભવ સાગર નાવ, પામે પાર ધરે ઈ ભાવ. જે કોઈ ગુરુ સ્વરૂપની અંદર ગોવિંદ પરમાત્મા સ્વરૂપનો ભાવ ધરે ઈ તરે. ગુરુ ગોવિંદમાં જેને ભેદ દેખાતો હોય એને તો ખોટું ગુરુનું ચરણ લીધું છે. એને તો ખોટું ગુરુનું ચરણ લીધું છે. સંશય પડતો હોય એને ખોટું ચરણ લીધું છે. એને ખોટું ચરણ લીધું છે. જીવનમાં સુખ દુઃખ આવે તો કોઈ દી વસનમાં કે સદગુરુમાં શંકા ન કરવી. પાંડવોએ નથી કરી, હરિચંદ્રએ નથી કરી, પ્રહલાદે નથી કરી, મીરાએ નથી કરી, નરસિંહ મહેતાએ નથી કરી. સુખ દુઃખમાં એની કૃપા માગી છે.
અને એ પ્રાર્થના કરી છે કે દુઃખ ગમે એટલું આવે પણ તું ન ભૂલાય એટલું ધ્યાન રાખજે, એટલે એના કામ થયા છે. અને આપણે નાના એવા સંકટ આવે તો શંકા કરીને બેહી જાય, શંકા કરીને બેહી જાય. જીવ કોઈ દી પોતે પોતાની ભૂલ સામે જોતો નથી, એટલો જાગૃત નથી, એટલે ભક્તિ માર્ગની અંદર પાછો પડી જાય છે. જાકે ચરણ ભવસાગર નાવ તરે ભાવી, જાકે ચરણ ભવસાગર નાવ પામે પાર ધરે ઈ ભાવ પાર કોડ પહોંચી જાય કે જે એવો ભાવ ધરે કે મારા સદગુરુએ જે વસ્તુ આપી તે સોલવાલને એક રતી છે ને ગુરુ ગોવિંદ એક રૂપ જેને મનાઈ ગયા. સાવ બને નિશ્ચિત, જેનો નિશ્ચયાત્મક ભાવ થઈ ગયો છે. જ્યાં સુધી વચનની અંદર એક રજભાર શંકા હશે ત્યાં સુધી પાર પડવાનો કોઈ વિચાર કરવાનો જ નથી. એક રજભાર શંકા હોય તો સાવ બને નિશ્ચિત, જેનો નિશ્ચયાત્મક ભાવ થઈ ગયો છે અને પરાયણતા જેને જીવનની અંદર આવી ગઈ છે કે સંગડો કર્યો તારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. એ જીવનમાં આબરૂ રાખતોય ભલે ને ખોઈ નાખતોય ભલે, તારી છે મારે હું છે, મારે હું છે. એનો કોઈ વિચાર જ નહીં, એનો કોઈ વિચાર જ નહીં. તો દરેક ભક્તોના કામ કુદરતે કર્યા છે ને, કર્યા છે ને. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. સારામાં સારું ભક્તિ માર્ગની અંદર મોક્ષ સિદ્ધિ માટે કર્મ હોય. ઊંચામાં ઊંચું કર્મ હોય તો સેવા ભક્તિ છે. સેવા ભક્તિ કરવાની અંદર કોઈ દી કોઈએ શરમ ન રાખવી. આપણે સંપત્તિવાળા ગમે એટલા હોય, આપણી પોસ્ટ ગમે એટલી મોટી હોય, આપણી આબરૂ ગમે એટલી હોય, પણ સદગુરુના તો સિપાઈ બનીને કાયમ દાસ બનીને રહેવું. ગમે એવડા મોટા કહેવાતા હોય ને ગમે એટલી આપણી મોટાઈ હોય, પણ ગુરુચરણમાં ઝીણું થઈને રહેવું, દાસ થઈને રહેવું. રામ ને કૃષ્ણની મોટાઈ કેવડી, જગતના ઈશ્વર કેવડી એની મોટાઈ, કેટલું એનું સત્તાબળ, પણ ગુરુચરણમાં હાવ દાસના દાસ થઈને રહ્યા છે કે આપણે ન રહી શકીએ. 12 વર્ષ સુધી ભગવાન કૃષ્ણએ સાંદીપી મુનિના આશ્રમની અંદર શાણ વાસીદા કર્યા. લાકડા હોત કાપી આવ્યું, ઠામણાઈ ઉપાડવાનું કામ કરી લીધું, એઠવાડાના કર્યું કે નથી કર્યું? રહ્યા છે ને, દાસના દાસ થઈને રહ્યા છે. ગુરુચરણની અંદર ઝીણામાં ઝીણા દાસના દાસ થઈને રહ્યા છે. સેવા કરવાની અંદર માન આબરૂનો કોઈ દી વિચાર ન કરવો. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. ગુરુ આધારા, સદગુરુના આધારે જેણે જીવન ચાલુ કરી દીધું છે, ગુરુના કહેવા પ્રમાણે જીવન ચાલુ કરી દીધું છે, એના કયાગરા થઈને રહ્યા છે. એના વચને વચન જેણે માન્ય કર્યા છે, એના વચનની અંદર કોઈ દિવસ કોઈ પ્રકારનું વચન ભંગ નહીં, વચન ભંગ નહીં. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. ગુરુ આધારા, ધન્ય ધન્ય હો તારણ આરા. ટાળે અનંત કાળનો અંધકાર. મનનું અજ્ઞાન કાંઈ આજકાલનું છે
કેટલાય જન્માંતરોથી અજ્ઞાન રૂપી અંધકાર ઘૂસી ગયો છે. એ અંધકારને દૂર કરવો છે. અંધકારને દૂર કરવાને માટે અન્ય ઉપાયો કરવા એ ખોટા છે. એને માટે તો જેમ રાત્રિને ભગાડવાને માટે સંપૂર્ણ ઉપાય સૂર્ય ઉગે ઈ જ છે ને, કે બીજા કોઈ ઉપાય કાયમ આવે? એમ અજ્ઞાનને દૂર કરવાને માટે આપણા ઘટની અંદર બસ એક ગુરુ ભાણનો ઉદય થઈ જાય તો અનંતકાળનો અંધકાર એક પલવારની અંદર વયો જાય. તો તમે કહેશો ગુરુ ભાણનો ઉદય એટલે શું? કેવી રીતે આપણા ઘટની અંદર ગુરુ ભાણનો ઉદય થાય? કે નામ ભજન કરતા અહમ બ્રહ્માસ્મી કે સોહમ અસ્મી આ દ્રઢ ચિંતન થઈ ગયું. એક ગુરુ ભાણનો ઉદય થઈ ગયો. ગુરુ ભાણનો ઉદય થઈ ગયો. હવે અજ્ઞાન રૂપી અંધકારને અહીંયા રહેવાનો કોઈ અવકાશ નહીં. અને ઉગ્યો એટલે આ અખંડ ભાણો હવે પછી આથમી જાહે. આ જ્ઞાન જન્માંતરોએ નષ્ટ નથી થતો. જન્માંતરોએ અરે કદાચ થોડી ઘણી ભૂલભાલ થાય અને આડાઅવળો જીવ તરે તો આ જ્ઞાન નષ્ટ નથી થતું. એની કથાઓ સાક્ષી પૂરે છે. યોગીરાજ ભરતજી જેના દેશ ઉપરથી ભારત દેશ નામ પડ્યું છે, સાધના કરતા એક હરણના બચ્ચાને જીવ ભાવથી ઉગાડ્યું છે. એની આરે મૈત્રી બંધાણી છે. અને પોતાને જ્યારે સ્વધામ જવાની ટાઈમ આવ્યું ત્યારે હરણનું બચ્ચું આગું પાછું થઈ ગયું ને હરણના બચ્ચાનું ચિંતન કરતા દેહ છૂટી ગયો. તો હરણીને પેટેનો જન્મ થયો. પણ કથા એમ કહે છે કે હરણના દેહમાં એને જ્ઞાન હતું. હરણના દેહમાં એને જ્ઞાન હતું. નિશ્ચય કરી લીધો કે હવે પ્રારબ્ધ પ્રમાણે આ દેહ છૂટી જાય એટલે હવે બીજી વાર ભૂલ નથી કરવી. એ દેહ જ્યારે છૂટી ગયો અને જડભરત યોગી રૂપે જ્યારે જન્મ થયો ત્યારે જગતના વ્યવહારથી હાવ અલિપ્ત રહ્યા, ગાંડા જેવા થઈને રહ્યા. કે એકવાર ભૂલ કરી હવે કાંઈ હવે ભૂલ થાય એમ આવી જાગૃતિની સમજણ વાળા આપને સદગુરુ મળ્યા તો હવે હું કામ ભૂલ કરી? નકર આય ભાવ બગડે ને, આય ભાવ બગડે ને ભાઈ, બગડે. આ જ્ઞાન કોઈ દી નષ્ટ નથી થતું. અખંડ વાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા વાળી. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે અમને ત્રિકુટીમાં લાગી ગઈ છે તાળી. વરતાણી આનંદની લીલા કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણનો ઉદય થઈ ગયો. જ્ઞાન પછી કોઈ જન્મે નષ્ટ નથી થતું. જન્મો જન્મ વધારે પ્રકાશિત ભાણ થતો જાય છે, વધારે જ્ઞાન થતું જાય છે, વધારે ને વધારે એ અંજવાળે સત્ય સૂઝતું જાય છે. પણ પાછો આથમી જાય એ વાત નથી. તો આ જન્મે કમાઈ કરીને પાછો આવતા જન્મે પાછો એકડો ગૂંઠવાનો એમ નથી. એમ નથી ભાઈ. જન્મ પ્રતિ જન્મ પછી જીવની કમાઈ વધતી જાય છે. સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા ટાળે અનંત કાળનો અંધકાર ગુરુ સૂર્ય અખંડ અપાર. અનંત કાળના અંધકારને ટાળી દેનાર સદગુરુ ભાણ છે. એકવાર સોહમપદનું ચિંતન થઈ ગયું, જન્માંતરનું ઘર કરી ગયેલું દેહાધ્યાસની ગ્રંથિનું જે અજ્ઞાન ફડાક દઈને તે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ગયો, દૂર થઈ ગયો. ગુરુજી સૂર્ય અખંડ અપાર પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર
ગુણ આધારા. જેને આ જ્ઞાન પ્રકાશ જીવનની અંદર પડ્યો એ અજવાળે ઈશ્વર દેખાય છે. દીવાના અંજવાળે દેખાઈ જાય એવો નથી. દીવા તો પ્રતીક રૂપે કરવાના છે કે દીપક પ્રગટે તો અંધકાર દૂર થાય, ને અંધકાર દૂર થાય તો દર્શન થાય. એ તો બધા એક વિધિ છે, અને એ વિધિની પછવાડે જબરજસ્ત સમસ્યા છુપાયેલી છે. પણ જ્યારે જ્ઞાન દીપક પ્રગટી જાય, જ્ઞાન ભાણનો ઉદય થઈ જાય, ઈ અજવાળે અગમ સૂજે. ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मटी गयो अंधारो अंतर को. ए अजवाळे अगम सूजे ने भेद जड़ी गयो. उन घर को आ कोने बनायो चरखो, आना घड़वा वाला ने परखो आ कोने बनायो छे. आवो चरखो. ज्ञान ना प्रकाशे ज ईश्वर देखाय छे. ज्ञान नो प्रकाश न पड़े ત્યાં સુધી નજીકનો નજીક જે છે છતાંય ઓળખાતો નથી, છતાંય પ્રતીતિ થતી નથી. ન તો નિર્ગુણ ન તો સગુણ. જ્ઞાન પ્રકાશ વિના ઓળખી શકાય નહીં. ન નિર્ગુણ ઓળખી શકાય કે ન સગુણ ઓળખી શકાય. તો દુર્યોધનને કૃષ્ણ ન ઓળખાઈ જાય એ ક્યાં નિર્ગુણ હતા, કે એને ક્યાં સમાધિ કરીને જોવાના હતા? કૃષ્ણને સમાધિ કરીને દુર્યોધનને જોવાના હતા? આ જ આંખે જોવાના હતા, પણ તોય ભગવાન મનાણા. અને અઢાણે એની કથા સાંભળીને માણા રોવે છે, ને ઓની સામે રમણ કરતા. એટલે એની કથા સાંભળીને લોકો રોવે છે, અને ઓની સામે રમણ કરતા હતા. અનાદિકાળથી આમ જ હાલ્યું આવે છે. અનાદિકાળથી આમ જ હાલ્યું આવે છે. તો જેને એ પ્રકાશ પડી ગયો, પાંડવોને પ્રકાશ પડ્યો તો, ગોપીજનોને પ્રકાશ પડ્યો તો, અક્રૂર વિદુર ઉદ્ધવજીને પ્રકાશ પડ્યો તો, ઋષિ મુનિઓને પ્રકાશ પડ્યો તો, એ ઓળખી ગયા. એ ઓળખી ગયા. બાકી હે ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, અને ગોવાળિયા દ્વારા સામેથી પ્રસાદ મગાવ્યો, મારે ખાવું છે. જેના હારું સ્વાહા કરતા હતા, ના પાડી દીધી. યજ્ઞ અધૂરો છે. કૃષ્ણને કહેજો યજ્ઞ પૂરો થાય ત્યારે આપશો. હવે યજ્ઞ ભોગતા જતો ને, કોણ હતો? યજ્ઞ ભોગતા જતો ને છે ને. આ બધી કથાઓ સાબિતી આપે છે. તો એવા જ્ઞાન દ્રષ્ટિ આપનાર સદગુરુ ન મળે ને જગતમાં, ત્યાં સુધી જીવનો નિવેડો નથી ભાઈ, નિવેડો નથી. એ જ્ઞાન દ્રષ્ટિ આપનાર જેને સદગુરુ મળ્યા, એને તો રોજ ના મેળા છે. રામના નામની થઈ છે લીલા, સદગુરુ સંત મળ્યા ને અમારે તો નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, કે ભીમ ગુરુ વચનમાં કાયમ રહેજો અમારી ભેળા. ગુરુ બાલકને આ વચન બુજે, એ આશે દિલની વાતું કેને દૂજે. કોઈ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાસ વાળાને આ માર્ગ હુજે. નામનું જેને ધ્યાન પ્રાપ્ત થયું એને તો નિતના મેળા છે, કાયમનું મળવું છે. એને તો સગુણનો એટલો લાભ લીધો, નિર્ગુણનો એટલો લીધો. બેયની એકતા સાધી લીધી. સીધા કલદાસ થઈ ગયા શીળા. ભીમ વચનમાં ગુરુ કાયમને માટે રહેજો વેળા. એ મારા સદગુરુ, તમે દેહ કરીને બિરાજો છો ત્યાં સુધી આપની સેવાનો લાભ આપજો. બાકી આપના વસન સ્વરૂપે અમારી ભેળા કાયમને માટે રહેજો. નિર્ગુણ બ્રહ્મ વસનધારી સદગુરુ જીવને હથવારે કાયમ છે ને, જીવને હથવારે વસનધારી સદગુરુ
શબ્દબ્રહ્મ રૂપે સદગુરુનો સથવારો જીવને કાયમનો છે. અને વળી આ હથવારો હુવાંગ કોઈ એમાં ભાગ ન પડાવે. આમાં તો એમ કે અમારે પધરામણી કરવી હતી તમે લઈ ગયા, આમાં કોઈ ન લઈ જાય, આમાં કોઈ ન લઈ જાય. હો નો હુવાંગ કાયમને માટે પધરામણી કરીને પૂજા કર્યા જ કરો ને. કોઈ આમાં ભાગ ન પડાવે કોઈ. આ હવને હુવાંગ રોકડો આપ્યો છે હે. અને દરેક ભક્તને માટે દરેક ઘટની અંદર શબ્દ બ્રહ્મ રૂપે અનંત રૂપે મારો નાથ વિલસો છે ને. શબ્દ બ્રહ્મ રૂપે દરેક ઘટની અંદર વિલસો છે. અને આપને હુવાંગ રહ્યો છે સમજાય તો સમજાય તો આપણા માટે સુવાંગ રહ્યો છે. ને આમાં કોઈ ભાગ ન પડાવી જાય. કેવડી મોટી વાત છે, કેવડી મોટી વાત છે. ટાળે અનંત કાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ અપાર. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર. જેને જ્ઞાનનો પ્રકાશ પડી ગયો એ હર દમે દમે દર્શન કરે છે. ગુણ આધારા જેને ગુરુ ગુણ બંધાણો છે એને તો કાયમનું દર્શન છે. ગુણ આધારા ધન્ય વો તારણ આરા. ગુરુજી સગળ તીર્થના ધામ. ગુરુજી આપે છો પૂરણ કામ. ગુરુજી સર્વ તીર્થનું ધામ છે. આપણે દેહ કરીને કદાચ સબળ ન હોય તો બધા તીર્થોની અંદર પરિભ્રમણ ક્યાંથી કરી શકીએ? પણ સદગુરુ સ્વરૂપની અંદર બધા તીર્થનો સમાસ થાય છે. સકળ તીર્થ સદગુરુના ચરણે. ગુરુજીને નિત ગાવું સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાવું. સર્વ તીર્થ જેની અંદર સમાઈને રહ્યા છે અને એ તીર્થમાં સ્નાન કરતા સર્વ પાપમાંથી મુક્ત થઈ જવાય છે. સર્વ તીર્થની જેમાં સેવના થઈ જાય એવા સદગુરુ સકળ તીર્થના ધામ. કાશી કયો, હરદ્વાર કયો, હે કેદારનાથ કયો, વિશ્વનાથ કાશી વિશ્વનાથ કે જે કાંઈ કયો એ એકમાં જ બધાનો સમાસ. બધા તીર્થનો 68 તીર્થ સદગુરુ સંતના ચરણે. ગુરુજી સકળ તીર્થના ધામ. ગુરુજી આપે છો પૂરણ કામ. સદગુરુ પૂરણ કામ છે. નામ સતા અનામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા. નામી છતાંય અનામી છે. ઠામો ઠામની અંદર એનું ધામ છે. નામ સતા અનામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા. ધન્ય હો ધન્ય તારણહારા. એક અદ્વૈત રૂપ અવિનાશી. દેહ સતા સોય વિદેહ વિલાસી. દેહ સતા વિદેહી મહાપુરુષો છે. દેહાદિકના વ્યવહારો કરતા દેખાય છતાં વિદેહ દશાની અંદર કાયમને માટે અડગ રહે છે. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દેહ સતાસો વિદેહ વિલાસી. લાભુ ચરણ કે પ્યાસી. ગુરુ વચન વિશ્વાસી. ઉગમ રામા ધન્ય હો ધન્ય તારણહારા. મેં તો તમારા ચરણનો વિશ્વાસ બાંધ્યો છે. તમે તારણહાર છો, તરો છો અને અનેકને તારો છો. તરણ તારણ તમારું બિરદ છે. તો કાયમને માટે દરેક અંશોને આ લાભ થાય, આ પદના અધિકારી થાય એવી કરુણા સર્વ પર કરો તો ધન્ય છે મહાપુરુષોને સંતોને કે આ પદને પારખી અને એ પદની પારખ આપને સેજે સેજે કરાવી. મોંઘા મોલી વસ્તુ આપને સહજમાં આપી ભાઈ તો એની કાંઈક તુલના કરવી, એની કિંમત આંકવી, એમાં કાંઈક અંતર ખોજ કરવી, ચિત્તવૃત્તિના પ્રવાહોને એની અંદર રોકવા અને એમાં જ પ્રવીણ બનીને કાયમને માટે રહેવું એ આપણા માટે ટૂંકો માર્ગ છે. સરળ માર્ગ અને સીધો માર્ગ છે કે કાયમને માટે એ પદની અંદર પ્રવીણ બનીને રહેવું, એનો જ વિશ્વાસ રાખવો, એની નિષ્ઠા બાંધી લેવી અને જીવનની અંદર કાંઈ અવગુણ હોય
તો આપણા અવગુણ આપણે જોઈને ધીરે ધીરે એને દૂર કરવાના પ્રયાસો કરવા. અને માનવનો દેહ જેવો દેહ મળ્યો ભર્યું ભર્યું જીવન જીવી જવાય. હે આમ માણસ જઈ જોવો ને તે આમ આમ લેરું કરતો હોવો જોઈએ. આમ તોબડું સડી ગયેલું હોય એમાં હું કાઢ લેવું. આમ લેરું કરતો ન માણે ગુરુ મળ્યા હોય ને ઉભરા ન આવે તો ગુરુ કર્યા શું કામના ભલાવાના. સદગુરુ મળ્યા હોય તો આમ ઉભરા આવવા જોઈએ ને આનંદની લેરું છૂટવી જોઈએ. લબાડ વેળા શું હોય પછી? હે સદગુરુ મળ્યા પછી હું લબાડ વેળા કરવાના હોય. એટલે આનંદ કરી લેવો જીવનમાં, મોજ કરી લેવી. ખાઈ પીને લહેર કરો, મજા કરો, સદગુરુના ભજનમાં આનંદ કરો, સદગુરુદેવની